સંવત 2494 ભાદરવદ 11 બુધવાર તારીખ 18/9/68 દિને પૂજ્ય શ્રી કાંજી સ્વામીનો શ્રી પ્રવચન શાસ્ત્રની ગાથા 17 અને ગાથા 18 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. પ્રવચન શાસ્ત્રના ત્રણ પ્રવચન નંબર 16. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આહિર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુમધારી ઉજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. 17મી ગાથા ચાલે છે અને ટીકા થઈ થોડી અડધી આવી ગઈ. શું આ ચાલે છે કે આત્મા પોતાના સ્વભાવનું શુદ્ધપણું જે ત્રિકાળ આનંદ ને શુદ્ધ ધ્રુવ છે એનો આશ્રય કરીને વસ્તુ સ્વભાવ છે પોતાનો જ્ઞાન દર્શન આનંદ આદિ એવો પૂર્ણ સ્વભાવ છે એની અંતર સન્મુખ થઈને સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્રના પરિણામ જે પ્રગટ કરે એને સામ્ય ભાવ કહે છે. એ સામ્ય ભાવના ફળમાં એને મોક્ષ મળે છે. સમજાય છે કાંઈ? મોક્ષ એટલે પૂર્ણ શુદ્ધતા. આત્મા વસ્તુ એ એક સમયની વર્તમાન અવસ્થા એ સિવાય આપનું સ્વરૂપ જે છે એનું એ તો મહાન અતિન્દ્રિય મહાન પદાર્થ છે. આ ઇન્દ્રિયગમ્ય પદાર્થ છે તો આ અતિન્દ્રિય છે. એ અંતરના સમ્યક અનુભવ કરીને પુણ્ય પાપના રાગ વિકલ્પ છે એ થાય ભિન્ન પાડી અને શુદ્ધ ચૈતન દ્રવ્ય જ્ઞાયક પરમાત્મા પોતે સ્વરૂપ છે એની દ્રષ્ટિ જ્ઞાનને રમણતાને પ્રગટ કરી કે જે મોક્ષનો માર્ગ છે એનાથી એને મોક્ષ નામ કેવલ જ્ઞાન પ્રાપ્ત થાય. સમજાય છે કાંઈ? એ કેવળ જ્ઞાન પ્રાપ્ત થયેલા પરમાત્મા ઉત્પન્ન થયા. કેવળ જ્ઞાન પણ ઉત્પન્ન થઈ દશા. સમજાય છે? પણ તે ઉત્પન્ન થઈ દશા વિનાશ રહિત થઈ. હવે એ ઉત્પન્ન થઈ હવે વિનાશ એનો નહીં. સમજાય છે કાંઈ? ભગવાન આત્મા શુદ્ધ ઉપયોગના પ્રસાદથી પુણ્યપાપના વિકલ્પો બધા એ વ્રતાદિ એ વિકલ્પો છે બંધનું કારણ. એ કઈ આત્માનું મોક્ષનું કારણ નથી. સમજાય છે કાંઈ? એ પોતાનો આત્મા જે પરમાનંદ એનો જે શુદ્ધ વેપાર આચરણ અંતર્મુખ થઈને એના પ્રસાદથી પ્રાપ્ત થયેલી કેવળ જ્ઞાન દશા ઉત્પન્ન થઈ કે એ થઈ તે હવે જાય થઈ તે વિનાશ રહિત છે. અને શુદ્ધ ઉપયોગના પ્રસાદથી એવું તો ને અશુદ્ધાત્મ સ્વભાવનો વિનાશ થયો. રાગાદી ભાવ કે ઉદય ભાવ જે હતો એ શુદ્ધ ઉપયોગના પ્રસાદથી તેનો નાશ થયો. એ નાશ ઉત્પાદ વિનાનો છે. હવે એ નાશ થયો હવે ઉત્પાદ થશે નહીં. સમજાણું કાંઈ? આથી એમ કહ્યું કે તે આત્માને સિદ્ધપણે અવિનાશી પણ છે. એ 5મી લીટી છે. આથી એમ કહ્યું કે જે આત્મા સિદ્ધ પદની પર્યાયને પ્રાપ્ત થાય તે અવિનાશી છે. એનો હવે નાશ થાય નહીં. સમજાણું કાંઈ? કેટલાક કે ને ભાઈ પરમાત્મા થાય પણ ફરીને વળી અવતાર ધારણ
કરે ભક્તોની ભીડ ભાંગવાને વિરોધીઓને નાશ કરવા એને કે છે કે અહીં તો અશુદ્ધ જે પર્યાય હતી એ વિરોધ હતો એનો નાશ કર્યો અને શુદ્ધ જે પર્યાય પૂર્ણ હતી તેને પ્રગટ કરી. સમજાય છે કાંઈ? હવે પરમાત્મા દશા પાછી ફરે નહીં. આથી એમ કહ્યું કે આત્માને જો આ ચાર ગતિમાં તો ગતિ ફરે છે, એક ગતિમાંથી બીજેના આ ગતિ થઈ પછી એને પરમાનંદનો અનુભવ સાદી અનંતકાળ રહે એ શુદ્ધ ઉપયોગના ફળ તરીકે છે. સમજાય છે કાંઈ? આથી એમ કહ્યું કે આત્માને સિદ્ધપણે અવિનાશીપણું છે. આમ હોવા છતાં તે આત્માને એટલે સિદ્ધના આત્માને પરમાત્માને પણ ધ્રુવ ઉત્પાદ અને વિનાશનો સમવાય વિરોધ પામતો નથી. જો આખી વસ્તુની સ્થિતિ સિદ્ધમાં પણ ધ્રુવ પણ છે, ઉત્પાદ પણ છે, વિનાશ પણ છે. એ સિદ્ધમાં ત્રણેય છે એક સમયમાં એમ કે છે. સમજાણું કાંઈ? આમ હોવા છતાં ભગવાન આત્માને ધ્રુવપણું, ઉત્પાદ અને વિનાશનો એક પણ વિરોધ પામતું નથી. કારણ કે તે વિનાશ રહિત ઉત્પાદ સાથે છે ને. પેલું આવી ગયાની વાત કીધી. આત્માથી જે કેવલ જ્ઞાન પર્યાય પ્રગટ થઈ એ વિનાશ રહિત ઉત્પાદ સાથે, ઉત્પાદ રહિત વિનાશ સાથે. જે વિનાશ થયો એ ઉત્પાદ રહિત છે હવે, અને તે બંનેના આધારભૂત દ્રવ્ય સાથે, બંનેનો આધાર ધ્રુવ દ્રવ્ય સાથે તન્મયપણે જોડાયેલો એકમેક સિદ્ધનો આત્મા છે. સમજાણું કાંઈ? સિદ્ધ ભગવાન શુદ્ધ ઉપયોગના પ્રસાદથી પ્રાપ્ત થયેલી દશા એ વિનાશ રહી છે, અશુદ્ધતાનો નાશ તે ઉત્પાદય છે. આવું એનું અવિનાશીપણું હોવા છતાં તે વિનાશ ને ઉત્પાદ ને ધ્રુવપણું તેના એક સમયમાં સંભવે. સમજાણું કાંઈ? ભાવાર્થ સ્વયંભૂ સર્વજ્ઞ ભગવાનને સિદ્ધ પરમાત્મા સ્વયંભૂ પોતે પોતાથી પ્રગટ થયા. અંદર સ્વભાવ જે ભગવાન આત્મામાં સર્વજ્ઞ પૂર્ણાનંદ એવો જે એનો કાયમી અસલી સ્વભાવ, તેને અવલંબીને પોતે શુદ્ધ ઉપયોગ પ્રાપ્ત કરી અને સ્વયંભૂ થયા. પોતાની મેળાએ સર્વજ્ઞ પદને પ્રાપ્ત એ સ્વયંભૂ. બીજો કોઈ ઈશ્વર સ્વયંભૂ છે આને બનાવ્યું એમ છે નહીં. સમજાણું કાંઈ? સ્વયંભૂ ભગવાન આત્મા પોતાની નિર્મળ પૂર્ણ શુદ્ધ આનંદ પર્યાયને, કેવળ જ્ઞાન પર્યાયને પ્રગટ કરતો સ્વયંભૂ સર્વજ્ઞ ભગવાનને જે શુદ્ધાત્મ સ્વભાવ ઉત્પન્ન થયો, જે નિર્મળ પરમાત્મા દશા, સિદ્ધ દશા અવસ્થા ઉત્પન્ન થઈ. સિદ્ધ એક અવસ્થા છે, સિદ્ધ કોઈ ગુણ નથી. સમજાણું કાંઈ? ગુણ છે એ ત્રિકાળ રહે, દ્રવ્ય છે એ ત્રિકાળ રહે વસ્તુ, અવસ્થા એ એક સમય રહે. સમજાણું કાંઈ? એ સિદ્ધ ભગવાન શુદ્ધાત્મ સ્વભાવ ઉત્પન્ન થયો, પહેલો નહોતો એ પર્યાયમાં અવસ્થામાં ઉત્પન્ન થયો પરમાત્મા દશા.
તે કદી નાશ પામતો નથી. તેથી તેમને વિનાશ વિનાનો ઉત્પાદ છે. વિનાશ તે દશાનો નાશ થઈને કઈ થાય ઉત્પન્ન થયો તે નાશ થાય એ છે વિનાશ વિનાનો ઉત્પાદ છે. અને અનાદિ અવિદ્યાજનિત વિભાવ પરિણામ દેખો, અનાદિ હોય એ રાગ આદિ અનાદિ ઉદયભાવ અનાદિ હતો ને, અનાદિ અવિદ્યાજનિત વિભાવ પરિણામ વિકાર પરિણામ દોષ પરિણામ એકવાર સર્વથા નાશ પામ્યા પછી ભગવાન આત્મા પોતાના અપ્રતિહત ભાવને અવલંબી અને એકવાર પણ અશુદ્ધતાનો નાશ થાય ફરીને ઉપજતા નથી. રાગાદિક ઉદય ભાવ ફરીને આવતા, તેથી તેમને ઉત્પાદ વિનાનો વિનાશ છે. વિનાશ થયો ખરો અશુદ્ધતાનો, પણ ફરીને ઉપજે એવું છે નહીં. ઓલા કે છે ને એને કર્મ નથી માટે એને વિકાર ઉત્પન્ન થતો નથી એમ કે છે. અહીં કે છે કે કર્મ વિકારનો નાશ કર્યો માટે હવે વિકાર ઉત્પન્ન થતો સમજાણું કાંઈ. અહીં અમારે ભાઈ કર્મ છે માટે વિકાર થાય છે, એને કર્મ નથી માટે વિકાર થતા નથી. તદ્દન જૂઠી વાત છે. સમજાણું કાંઈ. તત્વને બિલકુલ ઉલટી દ્રષ્ટિ એની છે. અહીં વિકાર કરે છે જીવ પોતે સ્વતંત્ર, ત્યારે કર્મને નિમિત્ત કહેવામાં, ત્યાં વિકાર થવાની યોગ્યતા નથી એટલે વિનાશ વિકારનો નાશ થયો એથી વિકાર નવો થતો. સમજાણું કાંઈ. અહીં કે છે ને ભાઈ અમારે જો વિકાર થાય છે, કર્મનો ઉદય આવે, મૂંડ છો મારા, તને ભાન નથી કાંઈ. વિકાર તું કર ને કર્મને માથે નાખ. કર્મ તો પર વસ્તુ છે, કર્મ તો જળ છે, માટી ધૂળ છે. અને વિકારનો ઉત્પાદ, વિકારની ઉત્પત્તિ તો તારામાં તારે કારણે તારી દશામાં થાય છે. સમજાણું કાંઈ. અને એક એક કર્મ હોય તો વિકાર થાય, સિદ્ધ ને કર્મ નથી, વિકાર થતા નથી. વાત જૂઠી છે એમ સિદ્ધ કરે છે. સમજાણું કાંઈ. ઈડરમાં પ્રશ્ન આવ્યો તો રાતે એક વાર મોટો, સિઝન કેમ વિકાર થતો નથી? ખબર છે ને ચેતનજી? હે હા, ઓલો હતો ને તમારો વિકાસનજી. હા, એ કર્મ નથી માટે વિકાર નથી એમ બોલા સ્વભાવમાં. બચારા ખબર માણસોને ખબર ન મળે, સંપ્રદાયના માણસોને આંધળા જેવા માણસો કાંઈ ખબર ન મળે. વાડામાં ભીડ્યા બકરા જેવા છે. શું છે જેઠા જેવા જેઠા, કાંઈ ભાન ન મળે. શું વિતરાગ કે છે, માર્ગ શું છે? અમે જઈને જઈ અમે ભગવાનને માનનાર. હું પણ ભગવાન માને. ભગવાન છો કોણ તું? તને ખબર છે? તને કર્મ નહોતા માટે વિકાર નથી ત્યાં એમ એમ અવાજ કર્યો નથી સરકાર. માટે અહીં કર્મ છે માટે વિકાર છે. ભાઈ કર્મ તો જળ પર વસ્તુ છે, એ તો અજીવ તત્વ છે. એ અજીવની ઉત્પત્તો ઉત્પાદ અજીવમાં છે અને તારો વિકારનો ઉત્પાદ તારામાં છે. એ તારો વિકારનો ઉત્પાદ અજીવને લઈને હોય તો ઉત્પાદનો પોતાનો પર્યાય ક્યાં ગયો? સમજાણું કાંઈ? હે માનતે નહીં, પણ ભાન વિના તમે બધા ભેગા હતા ને એમાં છે. એ કે છે આ રીતે અહીં એમ કહ્યું કે સિદ્ધપણે તેઓ અવિનાશી છે. આમ અવિનાશી હોવા છતાં તેઓ ઉત્પાદ ધ્રુવ સહિત છે. સારી વાત. હજી સિદ્ધ ભગવાનને ઓળખ્યા નથી એને. સિદ્ધ ભગવાન નમો સિદ્ધાંત, એના અર્થની ખબર ન મળે. નમો હરિહંતાન, નમસ્કાર કહીએ કર્મરૂપી વેરીને જેને જીત્યા. એના કર્મ તો જળ છે, એને આત્મા જીતતો છે.
હે તો શું અર્થ કર્યા તારું નવો હરિહંતામ નમસ્કાર હો હરિ કર્મરૂપી વેરીને હણનાર અરે સાંભળ ને કર્મ તો જળ છે જળ ને હણે આત્મા એ લખ્યું છે કઈ નહીં એ તો પોતે પોતાના સ્વભાવના ભાન દ્વારા અશુદ્ધતા રૂપી ભાવ કર્મ વેરી તેનો નાશ થયો અને કર્મ એને કારણે નાશ થયો નિમિત્તથી એમ કહેવામાં આવ્યું છે. જળને આત્મા નાશ કરે, જળનો સ્વામી છે આત્મા. સમજાણું કાંઈ? આત્મા કર્મને બાંધે, રજગુણને બાંધે, આત્મા જળને બાંધે. પોતાના ભાનને ભૂલેલા અજ્ઞાની રાગદ્વેષને બાંધે, મિથ્યાત્વને બાંધે એટલે એને કરે ત્યારે કર્મ એને કારણે બંધાય. અને આત્માના ભાન દ્વારા અજ્ઞાનને રાગદ્વેષ ટાળે ત્યારે કર્મ એને કારણે ટળે. જળ છે નહીં તો એકબીજાનો સ્વામી થઈ જાય. સમજાણું કાંઈ? સમજાતે હે? કોણ કર્મ કરે એ વાતમાં એ તો અજીબ હે. અજીબ પરમાणु है कि नहीं? तो परमाणु में कर्म ની उत्पत्ति है तो अजीब की उत्पत्ति है. એનો ઉત્પાદ આત્મા કરે અને કર્મની પર્યાયનો નાશ થાય તો કર્મ એનામાં થાય. આત્મા એનો નાશ કરે. એ પણ ઉત્પાદ હોય ધ્રુવ તત્વ છે. એ તો છે મોટો મોટો એક એક શબ્દમાં પેલા અર્થમાં જ આખો ફેર છે. સમજાણું કાંઈ? અહીં તો કે છે કે સીધ ભગવાન પણ પોતાને કારણે ઉપજે, પોતાને કારણે પૂર્વનો વ્યય થાય અને ધ્રુવ. આવું એનું એક સમયમાં પોતાને કારણે સ્વરૂપ છે. કર્મનો અભાવ થયો માટે સિદ્ધ થયા એમ નહીં, એમ કે છે. કર્મનો સદભાવ હતો તો અશુદ્ધતા હતી એમ નહીં. અશુદ્ધતા પોતામાં હતી, એ શુદ્ધ સ્વભાવના ઉપાદાનને આશ્રય કરી અશુદ્ધતા ટળી કર્મ એને કારણે ખેડ્યું. એ તો નિમિત્ત સંબંધ છે. કર્મ તો જડ છે. આમ પાછા બોલે અજીવને જીવ માને તો મિથ્યા જીવ, પછી મિથ્યા હતા ને ભૈયા. અજીવને જીવ માને પાસે માને અજીવનું આત્મા કરે કઈ હું થયું તારું? પણ અજીવને જીવ માને તો ન થયો. અજીવની અવસ્થા આત્મા કરે કે અજીવને જીવ માન્યો. ભાઈ શું છે આ બધું શીખ્યું તું? આ રીતે તેઓ ઉત્પાદ ભાઈ ધ્રુવ સહિત છે. કારણ કે શુદ્ધ પર્યાયની અપેક્ષા તેમને ઉત્પાદ છે. પોતાની પર્યાયની અપેક્ષા ઉત્પાદ છે એમ સિદ્ધ કર્યું છે. કર્મનો અભાવ થયો માટે ઉત્પાદ કેવળ જ્ઞાનનો થયો એમ છે નહીં. સમજાણું કાંઈ? શુદ્ધ પર્યાયની અપેક્ષા તેમને ઉત્પાદ છે. ભગવાન આત્મા પોતાના સન્મુખનો શુદ્ધ ઉપયોગના પ્રસાદના થી જે કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ એ શુદ્ધ પર્યાયનો ઉત્પાદ થયો પોતાથી. તેમને ઉત્પાદ છે. અશુદ્ધ પર્યાયની અપેક્ષા તેને વ્યય છે. સમજાણું કાંઈ? કર્મને લઈને વ્યય છે માટે અશુદ્ધ પર્યાય વ્યય થયો એમ નહીં. અશુદ્ધ અવસ્થા જે હતી એનો શુદ્ધ ઉપાદાનના વેપારથી વ્યય થયો, નાશ થયો. કર્મ તો એને કારણે નાશ થાય તો જડ છે. કર્મનો આત્મા કરતા હરતા જડનો કરતા હરતા હોય. સમજાણું કાંઈ? અને તે બંનેના આધારભૂત આત્માપણાની અપેક્ષા ધ્રુવ છે. જો સિદ્ધમાં પણ ત્રણ છે. ઉત્પાદ વયને ધ્રુવ જાનભાઈ સીધે ઉપજતા છે.
ये तो पहले बोल મૂક્યો સમીકરણ ઉત્પાદ વય ધ્રુવ યુક્તમ સત પહેલો જ આવ્યો સમીકરણ જીવો દરેક એક હવે કે છે હવે જો હવે સિદ્ધના ઉત્પાદ વય સિદ્ધ કરી દરેક પદાર્થમાં ઉત્પાદ વય ધ્રુવ સ્વભાવ છે સમજાણું કાંઈ હવે ઉત્પાદ આદિ ત્રણ ઉત્પાદ વય ધ્રુવ સર્વ દ્રવ્યોને સાધારણ એટલે દરેક વસ્તુમાં એ હોય છે એક એક પરમાણુમાં આત્મામાં નિગોદના જીવમાં ખંડમાં કે ધર્માસ્તિ આદિ ભગવાને 6 દ્રવ્ય જોયા પરમાત્મા એ 6 વસ્તુ જોઈ તીર્થંકર એ 6 વસ્તુમાં દરેકમાં સમય સમય ઉત્પાદ પૂર્વનો વ્યય નવી અવસ્થા ઉત્પન્ન ધ્રુવ દરેક વસ્તુનો સ્વભાવ સાધારણ ધર્મ છે સમજાણું કાંઈ સર્વ દ્રવ્યોને એટલે પરમાણુને આત્માને નિગોદને સર્વને સર્વ દ્રવ્યોને સાધારણ હોવાથી એટલે શું જગતના જેટલા પદાર્થો ભગવાને અનંત દીઠા ભગવાન કેવળ જ્ઞાનીએ અનંત પદાર્થ દીઠા એ દરેક પદાર્થનો ઉત્પાદ વય ધ્રુવ એ સાધારણ પોતાનો સ્વતઃ સ્વભાવ છે પરને લઈને ઉપજે પરને લઈને વિનાશ થાય એવું એનામાં છે સમજાણું કાંઈ આંધળીનો એમ આ બધાને ઉપજાવીએ અને આનો નાશ કરીએ કોને ઉપજાવે આંધળને સમજાણું કાંઈ પ્રત્યેક પરમાણુ અને પ્રત્યેક આત્મા એક સેકન્ડના અસંખ્ય ભાગમાં પ્રત્યેકમાં નવી નવી અવસ્થા ઉપજે પુરાણી અવસ્થાનો તે જ સમય વ્યય અભાવ થાય ધ્રુવપણે રહે એ તો દરેક દ્રવ્યનું પોતાનું સ્વતઃ સ્વયંસિદ્ધ સ્વરૂપ છે સમજાણું કાંઈ એ સર્વ દ્રવ્યોને સાધારણ હોવાથી શુદ્ધ આત્માને પણ એમ કેવળી ભગવાનને અને સિદ્ધ ભગવાનને પણ અરિહંત ભગવાનના આત્માને કેવળ જ્ઞાની પરમાત્માને અને સિદ્ધ ભગવાનને એને પણ અવશ્યંભાવી છે જરૂર હોનાર અપરિહાર્ય એને પણ છે શું કહેતા દરેક પરમાણુ અનંત છે એને અનંત આત્મા છે એમાં અસંખ્ય કાળાણુઓ છે એમાં એક ધર્માસ્થી એક અધર્માસ્થી આકાશ આવા 6 પદાર્થ છે જાતિ સંખ્યા એ અનંત એ દરેક પદાર્થ સમય સમયમાં ઉત્પાદ વયને ધ્રુવ સાધારણ દરેકનો સ્વભાવ પરને લઈને એમાં અવસ્થા ઉપજે એવું એનામાં છે નહીં સમજાણું કાંઈ આત્મામાં રાગની ઉત્પત્તિ થાય એ કહે છે કે એનો એ ગુણનો તે કાળે તેનો ઉત્પાદનો એનો સ્વભાવ છે પરને કારણે ઉત્પાદ થાય એમ છે નહીં સમજાણું કાંઈ એમ સમ્યક દર્શનનો ઉત્પાદ થાય સમ્યક દર્શન એટલે શું ચૈતન્ય મૂર્તિ અખંડ આનંદ કંદ હું છું એવી એની પ્રતીતિની ઉત્પત્તિ થાય તે પોતાના ઉત્પાદને કારણે છે પરને કારણે કે દર્શન બહુ ટળ્યો માટે ઉત્પાદક ઉત્પાદ તો તારો સ્વભાવ છે સમજાણું કાંઈ ખબર મળે એક તત્વની અને અમે ધર્મ કરીએ છીએ ધૂળમાં ધર્મ નથી પુણ્ય હારા નથી તારા ઠેકાણા બલરામજી तुम्हें घोटाला है હા તો કે છે પ્રત્યેક પદાર્થને જ્યારે જેટલા ભગવાને જોયા અનંતા પદાર્થ શુદ્ધ કે અશુદ્ધ શુદ્ધ સિદ્ધ કેવળી શુદ્ધ કે અશુદ્ધ નિગોદાની કે અનંત પરમાણુઓ કે અનંતા ખંડ
આ રજકણના પિંડા એ દરેકમાં દ્રવ્યોને સાધારણ હોવાથી શું ઉત્પાદ હોય ધ્રુવ? આ રજકણમાં પણ એને કારણે જો આ હલે છે એને કારણે આ હલવાની અવસ્થા ઉત્પન્ન થઈ, પૂર્વની અવસ્થા વ્યય થઈ, રજકણ ધ્રુવપણે રહ્યા. એવો એનો પરમાણુનો પોતાનો સ્વભાવ છે. આત્માને લઈને હાલે છે એમ ત્રણ કાળમાં નથી. સમજાણું કાંઈ? પગને જોઈને હાલવું, પગ જોઈને મૂકવો કે છે પગનો એક એક રજકણ એનો સાધારણ સ્વભાવ છે કે સમય સમય અવસ્થા ઉત્પન્ન થાય, પૂર્વની વ્યય થાય ધ્રુવ. એ આત્માની ઈચ્છાને કારણે પગ અહીં પડે, પગ અહીં પડે એ વાતમાં માલ કાંઈ નથી કે છે. સમજાણું કાંઈ? વિતરાગનું તત્વ છે આ તો. મૂળ વિતરાગ શું? જગતનું તત્વ. સર્વજ્ઞ પરમાત્મા એ તો જગતના તત્વો જેવા છે એવા જોયા, એવા કયા કઈ કર્યા નથી. કોઈ તત્વને ભગવાને કર્યા નથી, એ તો છે, કરતા નથી કઈ. અહીં તો એટલું સિદ્ધ કરે છે પ્રવચન સાર જ્ઞાન અધિકાર. તો જ્ઞાન એમ જાણે કે પ્રત્યેક પદાર્થ પોતાની વર્તમાન અવસ્થાથી ઉપજે, પૂર્વની અવસ્થાથી વ્યય થાય અને ધ્રુવ એ પદાર્થનો સ્વતઃ સ્વયં સિદ્ધ સ્વભાવ છે. सुग्राजी हाँ ये मुक्ति का पंथी है समझाय છે કાંઈ? પરની પર્યાય પરથી ઉપજે, મારી પર્યાય મારાથી ઉપજે. મારી પર્યાય મારાથી ઉપજે તો એને જોવાનું મુદ્રયમાં હે આ વાણીને લઈને પર્યાય ઉપજે નહીં એમ કે છે. સમજાણું કાંઈ? હેઠ વાણીને લઈને અંદર જ્ઞાનની પર્યાય ઉપજે નહીં. કેમ કે એના અનંતા ગુણો છે. આત્મા વસ્તુ એના અનંત ગુણ, એ દરેક ગુણની એક સમયે ઉત્પાદ પર્યાય થાય એવો તો એનો સ્વભાવ જ છે. એ પરને લઈને થાય એવો છે. સારી વાત. જો એક માણસે કેરીનો સાંભળ્યો, બાળક પેલો હોય ને બાળક કેરી અંબ નો એમ કેરી એમ કહેતા એનું જ્ઞાન થાય કેરી ખરું કે નહીં? કેવી ના થાય? ઈ કે ના, એના જ્ઞાન ગુણની એ સમયની ઉત્પાદની પર્યાયમાં જ્ઞાન થયું છે. શબ્દને લઈને સમજાણું કાંઈ? માગે કોઈ તો પરમાણુની પર્યાય જડ છે. પરમાણુની અવસ્થા છે. ભાષા થાય આત્મા કરે છે, આને ભાષા આત્મા કરે જડ છે. કીધું ને જળમાં ઉત્પાદ હોય ધ્રુવ છે, દરેક દ્રવ્યમાં છે. ત્યાં પરમાણુમાં જે સમાન પરમાણુ ભાષાપણે છે, શબ્દપણે એની ભાષાપણે પર્યાય થાય છે. શબ્દની પર્યાયનો રય થાય છે, ભાષાપણે ઉત્પન્ન થાય, પરમાણુ કાયમ રહે છે. એ ઉત્પાદ હોય એને ધ્રુવ પ્રત્યેક પદાર્થનો સાધારણ એટલે બધાનો એ સ્વભાવ છે. સમજાણું કાંઈ? મારે કાં તો હજી જ્યાં ક્યાં એમ આમ કર્યા, એમ આમ કર્યા. અહીં તો બીજરા નાખે પછી આગળ કરતા પુસ્ત કરી નાખે. કોને કરે સાંભળને? જગતના તત્વો એની ઉત્પાદ રહી ધ્રુવ વાળા નથી, એની અવસ્થાના ઉપજવા વાળા નથી કે તેની અવસ્થાને તું ઉપજાવી દે. સમજાણું કાંઈ? અમે આવા મંદિર બંધાયા, આટલા પૈસા નાખ્યા,
આટલા પૈસા દાનમાં આપ્યા, શું તે કર્યું? તારામાં ઉત્પાદ થયો વિકલ્પનો. એ જળની પર્યાયનો ઉત્પાદ એને લઈને થયો છે. સમજાણું કાંઈ? જગતને તત્વની વસ્તુની ખબર ન મળે. જિંદગી એમને હાલી ગઈ 50-50-60 વર્ષ. શું ચીજ છે, વિતરાગ શું કે છે, વસ્તુ શું છે ખબર વિજ્ઞાનમાં કે છે કે એમે આમ કર્યું ને એમે આનું આમ કર્યું. શું કર્યું સાંભળને? કોઈ પણ પદાર્થ પોતાની ઉત્પાદ અવસ્થા વિનાનો છે કે તું એને કરે? અને તારી અવસ્થાના ઉત્પાદ વિનાનો તું છો કે તારી અવસ્થા પરથી થાય? सत्य वस्तु ऐसी है, ऐसी मिथ्या श्रद्धा मट जाए. समझाय છે કાંઈ? અમે સમાજ સુધારા કરીએ છીએ, અમે આમ કરીએ છીએ, મંડળ બાંધ્યા છે, મંડળ બાંધીને આમ પ્રચાર કરશું. તું કોણ? તું કોણ? હું આત્મા. કે આત્મામાં તારી પર્યાયનો ઉત્પાદ તારાથી થાય કે પરની પર્યાય તારાથી થાય? સમજાણું કાંઈ? જીવદયા મંડળી અમરચંદભાઈ છે ને બધા સંઘ ફલાણા, આપણે હવે આમ પ્રચાર કરવો, સંઘ બાંધીને આમ કરવું. અરે ભગવાન, તું કોણ છો ભાઈ? તું અને એ બે જુદા છે. તો દરેક પદાર્થનો જયારે સમય અવસ્થાની ઉત્પત્તિ વાવો એનો સ્વભાવ, તો તે અવસ્થાને તું કરી દે ક્યાંથી આવ્યું? આ સમજાણું કાંઈ? દરેક સર્વદ્રવ્યોનો સાધારણ હોવાથી ભગવાન કેવડીને પણ, કારણ કે દ્રવ્યનું સ્વરૂપ જેવું હોવાથી એમ કે પરમાત્મા કેવડીને, અરિહંતને પણ અને સિદ્ધ ભગવાનને પણ અવશ્યંભાવી ઉત્પાદ વિદ્રુવ છે એમ કે છે ને? યઢા ઉપાદો વિનાશો વિજદી સવસ્વયઠ જાત સ પ્રજાએણ દુકેણ વિયત્સો ખરુ હોદી સબુદ્ધો ઉત્પાદ તેમ વિનાશ છે સૌ કોઈ વસ્તુ માત્ર ને વળી કોઈ પર્યાયથી દરેક પદાર્થ છે સદભૂત ખરે. એ મૂળ શ્લોક છે ઉપર, એનો આ ગુજરાતી છે. એનો અન્વયાસ પહેલો લઈએ. કોઈ પર્યાયથી ઉત્પાદ, પ્રત્યેક વસ્તુ પરમાણુ અને આત્મા કોઈ પર્યાયથી ઉત્પાદ, કોઈ પર્યાયથી તેનો પૂર્વની અવસ્થાનો વિનાશ સર્વ પદાર્થ માત્રને હોય છે. સર્વ પદાર્થ માત્રને હોય. કેમ? કેનપી પર્યાયણમ. અને કોઈ ભેદથી પદાર્થ ખરેખર ધ્રુવ છે. પર્યાય ક્યાં? ધ્રુવ પણ અંશે છે, અંશે ઉત્પાદ છે, અંશે વિનાશ છે, અંશે ધ્રુવ છે. પ્રત્યેક વસ્તુ અનાદિ અનંત ટકી રહી. દાખલો આપે છે. જેમ ઉત્તમ સુવર્ણને ભાષા પછી ઉત્તમ સુવર્ણ સોનું જેનો દાગીનો એની મેળાઈ જટ થાય. બાજુબંધ રૂપ પર્યાયથી ઉત્પત્તિ જોવામાં આવે છે. શું કે છે? ઉત્તમ સોનું હોય ઊંચું ચીકણું, બાજુબંધ કડું કડું, ગળાની અવસ્થાથી ઉત્પત્તિ જોવામાં. એ સોનામાંથી કડું થાય તે ઉત્પત્તિ સોનાથી થાય છે, સોનીથી નહીં. હથોડાની પર્યાય હથોડામાં ઉત્પન્ન થાય છે. हथौड़ा समझते क्या कहते हैं? हथौड़ा तो ये रचकण है कि नहीं? परमाणु છે હથોડો. એ રચકણ એક એક પરમાણુમાં અનંત રંગગંધાદી ગુણ છે
અને એની અવસ્થાનો ઉત્પાદ પરમાણુમાં એને લઈને છે. ધૂળી નથી આધાર કોને શું કે હેરણ કીધું ને જાણો હાઈ વસ્તુ જ્યાં સત છે અને સત છે તે ઉત્પાદ ધ્રુવયુક્ત સત છે. વસ્તુ સત છે એનો કોઈ કરતા હતા અને છે તો તેના ત્રણું છે. સત છે ઉત્પાદ ધ્રુવયુક્તમ સત અને સત્ય દ્રવ્યનું બસ લક્ષણ છે. તો આખો વિતરાગનો માર્ગ નહીં પણ વસ્તુનો સ્વભાવ આવો છે. સમજાણું કાંઈ ઉચ્ચમ સુવર્ણને બાજુબંધ પર્યાયથી ઉત્પત્તિ જોવામાં આવે છે એમ કીધું. જોયું બાજુબંધ પર્યાયથી સોનું પર્યાયમાં ઉત્પન્ન એમ જોવામાં આવે છે. સોનીથી થાય એમ જોવામાં આવતું આમ કે છે. જો એ જુનભાઈ શું કે છે એમ જોવામાં આવે છે. સોનું તે કળા રૂપે થાય છે. કળાની બાજુબંધ અવસ્થા સોનું તે બાજુબંધની પર્યાયપણે ઉપજે છે એમ જોવામાં આવે છે. સમજાણું કાંઈ સુવર્ણને બાજુબંધ રૂપી પર્યાયથી અવસ્થાથી ઉત્પત્તિ જોવામાં આવે છે. કેટલો સિદ્ધાંત સિદ્ધ કર્યો છે. કે સોનાનું જે કડું થયું એ હોનીથી થયું. એરણનું પર ઘડીને થયું. અથોડો વાગ્યો તે બિલકુલ જૂઠી વાત છે. તને તત્વની ખબર મિથ્યા દ્રષ્ટિ જો દ્રષ્ટિમાં મિથ્યા છે. તેથી જે વસ્તુનું જ્ઞાનનો અધિકાર છે ને જેમ થાય છે તેમ જ્ઞાન જાણે. જ્ઞાન એમ જાણે કે હોનાથી આ બાજુબંધ થાય છે પર્યાય બરાબર છે પણ જ્ઞાન એમ જાણે કે થોડાથી થાય જ્ઞાન ખોટું છે એમ કે છે. સમજાણું કાંઈ અરે ભાઈ પાગલ ને પાગલ જેવું લાગે હું જો હે નલભાઈ દુનિયા પાગલ જ્ઞાનીની વાત પાગલ કે હા મારા પાગલ જેવો હું કે એ જણા કહેતા કે એને મોકલો હોસ્પિટલમાં નહીં હોસ્પિટલ મોકલો એ મારા કે કોઈનું કઈ કરી શકે નહીં. આ કરી શકીએ છે પ્રત્યક્ષ કરી શકે ને. અરે હંડળ ને મૂરખ તારા અભિમાનમાં ભાન નથી તને. સમજાણું એક આવી વાત કહેવા કે એ લોકોને મોકલો પાગલ છે કા ભગવાનને કે પાગલ ભગવાન એમ કે છે. દ્રવ્યને કે પાગલ દ્રવ્ય એમ થાય છે પોતાની પર્યાયથી ઉપજે છે. શું કે છે બાજુબંધ રૂપી પર્યાયથી ઉત્પત્તિ સુવર્ણને જોવામાં આવે છે એમ કીધું છે. અને પૂર્વ અવસ્થા રૂપે વર્તી વીંટી હતી પેલી વીંટી અંગૂઠી ઘર વીંટી પૂર્વની અવસ્થા જે હતી એનો વ્યય થયો બાજુબંધ પણ ઉત્પન્ન થયો. એ સોનું પોતે ઉત્પન્ન થઈને વ્યય થયું પોતાને કારણે છે. સમજાય છે કાંઈ સતનું સ્વરૂપ જ આવું છે ને. ઉત્પાદ હોય ધ્રુવ એ તો દરેક પદાર્થનો સ્વયંસિદ્ધ સ્વભાવ છે ને. એને શું તું ઉપજાય બીજાને એ ઉપજ્યા વિનાના છે ઉત્પાદ વિનાના છે તેને તું ઉત્પાદ કર. જાણું કાંઈ પૂર્વાવસ્થા રૂપે વર્તતા વીંટી વગેરે પર્યાયથી વિનાશ જોવામાં આવે. દેખો એ વીંટી વગેરે પર્યાયથી વિનાશ ઉત્તમ સુવર્ણને એમ લેવું. ઉત્તમ સુવર્ણને પૂર્વાવસ્થા રૂપે વર્તતી વીંટી આદિ
થી વિનાશ જોવામાં સુવર્ણને કારણે આવે છે. એ વીંટીનો વ્યય થોડો પીળો માટે થયો એમ જોવામાં આવતું નથી. સમજ નહીં? હા, સમજાય છે? ખાઈ વાત છે. આ રજકણનો પિંડ છે. આમ થાય છે કે પહેલી અવસ્થાનો વ્યય, આ અવસ્થાનો ઉત્પાદ અને પરમાણુનું ધ્રુવ એ પૂરતા જ થાય છે એમ જોવામાં આવે છે. આત્માથી આમ થાય છે એ મૂઢ માનનારા છે. ભારે વાત ભાઈ. મોટા પર્વતના પર્વત તોડે, રેલના માર્ગ કાઢે, ડુંગરા તોડે, નદીઓને વાળે. શું કહેવાય? બાંધ, બંધ. આંબળને હવે બંધ એટલે શું એટલે કોણ? એ તો રજકણોની પર્યાય છે. તે કાળની તે કાળમાં ઉત્પન્ન થતી, એના ઉત્પાદથી તે ઉત્પન્ન થયો, તેની પૂર્વની અવસ્થાથી વહી તે વ્યય થયો. ધ્રુવપણે તે રહ્યું છે. તારે કારણે ત્યાં ઉત્પાદ થયો છે. ઇન્દ્રિયો એને ઘરે રામજીભાઈ હિનાને આ દલીલ કરી કોઈ કે કોર્ટમાં દલીલ જરે કરી. રામજીભાઈ નો આત્મા પડ્યો ત્યાં અંદર, જડની અવસ્થા આત્મા કરે, માને કે હું આમ કરું છું. રામજીભાઈ આ ભારી વાત ભાઈ. પરમેશ્વર જૈન વિતરાગ ત્રિલોકનાથ તીર્થંકર દેવ, જેને એક સમયમાં ત્રણ લોકનું જ્ઞાન, એમણે જોયેલા તત્વો અને દરેક તત્વ પોતાની અવસ્થાથી ઉપજે એમ ભગવાને જોયું. અને અહીં આચાર કહે છે કે અમને જોવામાં આવે છે એમ કે છે. હે, તને જોવામાં આવે કે પરથી થાય? તારી દ્રષ્ટિ આંધળી ક્યાંથી લાવવાની છે ભગતભાઈ? આ મોટા હવે થાણામાં નાખ્યા કારખાના. પોળભાઈ નું કારખાનું, ભગવાનભાઈ, બે કારખાના, બે નો આગળ આવ્યો થાણામાં. હે, ત્યાં છે ને મોટું પોળભાઈ નું છે ને થાણાનું, કે મારે ત્યાં મારા ભગવાનભાઈ ની પેલી વિનંતી થઈ ગઈ કેટલો શું થાય દીધી પોળભાઈ ગયા ને એ ન્યાય એમ છે. હજી શું હજી ઘણા મહિના શું ક્યાં ઠેકાણે કઈ પર્યાય ઉપજે એ કઈ કોકના અધિકારની વાત છે આત્માની. હા, અરે તત્વથી તત્વ ભગવાન તને ખબર નથી ભાઈ. એક રજકણની પર્યાય અવસ્થા તે સમયે ઉત્પન્ન થાય એનાથી એમ જોવામાં આવે છે. એની પૂર્વની અવસ્થા વિનાશ થાય એનાથી જોવામાં આવે છે. અને સોનું, પીળાશ વગેરે પર્યાયથી તો બંનેમાં ઉત્પત્તિ વિનાશ નહીં પામતું હોવાથી ધ્રુવ પણ જોવામાં આવે છે. સોનાની પીળાશ અને ચિકાશપણું કાયમ છે, એમાં કઈ ઉપજવું વીણશું છે. પીળાશ અને ચિકાશ ધ્રુવ છે, અને વીંટી પણ નાશ છે, બાજુબંધ પણ ઉત્પાદ છે, પીળાશ ચિકાશ પણ ધ્રુવ છે. સમજાણું કાંઈ? ઉત્પત્તિ વિનાશ નહીં. પીળાશ ને ચિકાશ ની ઉત્પત્તિ અને વિનાશ છે. પીળાશ ચિકાશ તો એનો કાયમી સ્વભાવ છે. સોનાનો ધ્રુવ, પીળાશ ચિકાશ તો કાયમ ધ્રુવ સ્વભાવ છે. એ ધ્રુવ સ્વભાવ ઉપજે ને વિનશે છે. સમજાણું કાંઈ? ધ્રુવ એમ સર્વદ્રવ્યોને આ તો દ્રષ્ટાંત કીધો, સોનાનો દાખલો આપ્યો.
કારણ લોકોને ખ્યાલ હોય છે ને, વીંટી તૂટીને કડું કરે, આ કરે, જાજુ હોનું નાખીને પછી વીંટી કાઢી નાખો, બહારમાં એક કડું કરો, ફલાણું કરો, કે છે જે રીતે ઉત્તમ સુવર્ણની વર્તમાન કળાની અવસ્થા પણ તે સોનું ઉપજ્યું છે, વીંટીની અવસ્થાથી સોનું પોતે વ્યયને પામ્યું છે, અને પીળાશને ચીકાશમાં ઉત્પાદ રહી વિનાનું રહ્યું છે. એક સમયમાં પોતાના ઉત્પાદ એને ધ્રુવ છે. બરાબર સમજાય વાત છે. આ કઈ બહુ એવી નથી. સિદ્ધાંત એટલે આ નિર્ણય એને કરવો જોઈએ. સિદ્ધાંત નહોતા સત્ય છે. આ એ સચનો નિર્ણય એને કરવો જોઈએ. એના હાથું તો વાત આવે શું કરવા આવે? એને નિર્ણય કરવા માટે છે. નિર્ણય કર. પર પદાર્થની અવસ્થાનો ઉત્પાદ એનાથી એનો સ્વભાવ છે. તારા ઉત્પાદ અનંત ગુણની પર્યાયનું ઉત્પાદ તારો સ્વભાવ છે. પરને લઈને તારામાં લઈને, તારે લઈને પરમાં નહીં. અભિમાન કરતો હોય કે હું પરને આમ કરી દઉં, છોડી દે, મિથ્યા શ્રદ્ધા છે. સમજાય છે? કાંઈ જૈન સાધુ થઈને પણ એમ કહે કે અમે આ શરીરની પર્યાય રાખીએ છીએ, શરીરને આમ રાખીએ છીએ, બીજાની દયા પાડી શકીએ છીએ. મિથ્યા દ્રષ્ટિ છે. મિથ્યા દ્રષ્ટિ છે. અજ્ઞાની છે. અધર્મને સેવનાર છે. હા કાંતિભાઈ, દીકરા તો ઉપજાવે ખરો કે નહીં એનો બાપ? પછી દીકરા ઉપજે પછી એને રાખી શકે કે નહીં? કેળવણી આપી શકે કે નહીં? પ્રત્યક્ષ આપે ને. રામજીભાઈ નો આપ્યો સુમનભાઈ ને ત્યાં અમેરિકામાં ભણાવ્યા, કેટલા પૈસા ખર્ચા થયા? હે પણ તમારા ચિરંજીવીને તો કર્યું છે કે નહીં? તમે હીરાભાઈ ને તો પેલો નમાલા જેવો લાગતો કે મારાથી જ નમાલો લાગે છે એમ લાગતું છે એને. પછી અહીં તો કે છે કે એ આત્મા છે કે નહીં? બીજો એ આત્મામાં અનંતા ગુણ છે કે નહીં? તે ગુણની વર્તમાન અવસ્થા ઉત્પાદ વિના ગુણ રહે, અને પૂર્વની અવસ્થા વ્યય વિના ગુણ રહે, અને પોતાની ધ્રુવ વિના એ ટકી રહે. પોતાને કારણે સમજાણું? કાંઈ જોઈને શરીરને હાલવું. મારે શરીર શાસ્ત્રમાં એવું આવે છે, 3.5 હાથ શું કહેવાય, ધૂંસના પ્રમાણે નજર રાખીને સાધુ હાલવું. એનો અર્થ એ છે કે એને રાગનો પ્રમાદ ન કરવો એટલું. બાકી હાલવાની ક્રિયા આત્મા કરી શકે એ ત્રણકાવમાં છે. શાસ્ત્રમાં એમ આવે છે ધોંસરા પર નજર રાખવી, અને જ્યાં જીવ દેખે ત્યાં પગ ઊંચો રાખવો, છેવટે પગ આમ ન રહે તો આમ આડો કરવો, એટલે વચમાં જીવ બચી જાય. અહીં કે છે કે એક રજકણની અવસ્થાનો ઉત્પાદ તેનાથી થાય, તે આત્મા ઈચ્છાથી થાય. હા તેમ એક સોનાને દ્રષ્ટાંતે સર્વદ્રવ્યોને કોઈ અવસ્થાથી ઉત્પાદ, કોઈ અવસ્થાથી વિનાશ અને કોઈ અવસ્થાથી ધ્રુવ હોય છે. એમ જાણવું દરેક દ્રવ્યમાં એમ છે, સમય સમય એમ થઈ રહ્યું. સમજાણું? કાંઈ એ મોટરની જે પર્યાય છે રજકણની, એને કારણે આમ હાલે છે એમ કે છે. પેટ્રોલ ને નહીં એમ કે છે. એમાં મોટા વાંધા ઉઠ્યા છે. વસ્તુ વિજ્ઞાન
2000 છપાનો થાય 10,000 હા હિન્દી ગુજરાતી થઈ ગયા પછી હિન્દી આવી શકે. મોટરનો એક એક રજકણ પૈડાનો પોઢાનો એ પોતાની વર્તમાન અવસ્થાથી ઉપજે, પૂર્વની અવસ્થા રહી થાય, ધ્રુવ પણ કાયમ જાગતી રહે. બીજા પરમાણુથી ત્યાં ગતિ કરે એ વસ્તુમાં નથી. આખી દુનિયા આંધળી છે. આંધળું તો આંધળા જ માને ને. સમજાવવાનું કાંઈ અહીં તો જ્ઞાન મિત્રની વાત ચાલે છે કે નહીં? સમ્યક જ્ઞાન આમ માને છે, જાણે છે. મિથ્યા જ્ઞાન એમ માને છે કે આની પર્યાય મેં કરી, મારી પર્યાય એને મિથ્યા શ્રદ્ધા, મિથ્યા દતિ છે. જૈનની એને શ્રદ્ધા, વિતરાગ માર્ગની એને શ્રદ્ધા જ નથી. સમજાવું કાંઈ ભાઈ? આ બધું મલારગઢમાં કર્યું હતું, કોણે કર્યું હતું? ત્યારે આ બધા ભાઈ ભાઈ કરતા એમ કેતા જ લોકો, રસ્તા સાફ કર્યા, આમ બધા કર્યા, આમ 100 તો પોલીસો, બંદૂકો, કેટલા 10,000 માણસનું રસોડું બધું. હા, મોટા મોટા આંડા, હું આંડા નો કહે, મોટા તક્ષલાના કેટલું ભેગું કર્યું જંગલમાં. કે છે આરામ કોઈ પરની પરી આત્મા કરે તો એમ કે છે. હતા કે નહીં તમે? 10,000 માણસ. સવાર પછી આ ગોવિંદજી છે ને, નતો ગોવિંદજી બોલતો હતો સવાર ઉઠીને પહેલા. આ ગોવિંદજી નતો મોકલ્યા, ગોવિંદરામ દિલ્હી મોકલ્યા હતા ને હમણાં. સવારમાં વહેલા ઉઠીને 4:30 બોલે. બપોરે વ્યાખ્યાન થયું હોય ને એના બોલતો લાઉડ સ્પીકરમાં રાતે. ત્યાં ખબર છે અમારો શંભુ તો આગળ હતો ને, ત્યાં સાંભળતો. ગોવિંદરામ નથી એક છે, દિલ્હી ગયા છે, ભાષા મોકલ્યા. એ બોલતા આમ કે છે, આમ માર્ગ છે, ખરા છે. સારા વહેલા ઉઠી 5 વાગે. ભારી વાળા છે કે ભૂંગળાની પર્યાય જે થાય છે એ રજકણને લઈને નહીં છે, આ પવનને લઈને, મોઢાને લઈને નહીં એમ કે છે. કોણ બોલે? રજકણની પર્યાય આવે થાય. આત્મા બોલે, આત્મામાં રજકણ છે. રજકણોનો જથ્થો છે અનંત પરમાણુ. આ તો અવાજ એ તો પરમાણુની પર્યાય છે. એ પરમાણુ પણ સમય સમય ઉત્પન્ન થાય છે, પર્યાયથી પૂરું પર્યાયથી વહી થાય. ધ્રુવ પણ કાંઈ મળે, દરેક દ્રવ્યનો સ્વભાવ છે. આત્મા એને કરે, આત્મામાં પેસે છે, એને અડે છે જ કરે. સમજાણું કાંઈ? અરે ભાઈ, વિતરાગનો માર્ગ આખી દુનિયાથી જુદી જાતનો છે. માહિતી સાંભળીને સમજે તારે સાંભળ્યું કેવાય. શું કરવા વાત થાય? ભાઈ, તારો આત્મા જુદો છે, આના રજકણો જુદા છે. એની અવસ્થાનું થવું તેનાથી થાય છે. દાળ ભાતના પરમાણુઓ અહીંયા આવવા એ એની ઉત્પાદ પર્યાયને લઈને આવે છે. કાચો ચોખ્ખો પાકો થાય છે, એ ચોખાના રજકણો જ પોતાની કાચી પર્યાયનો વ્યય કરી પાકી પર્યાય ઉજે છે. અને રજકણો પણ ધ્રુવ પરથી પાકે છે અને કાચા પણ જાય છે. એ વાત તદ્દન જૂઠી. પાણી કોણ નાખે? પાણીના રજકણો ભિન્ન છે. પાણીના રજકણમાં પણ પોતાને કારણે સમય સમય નવી અવસ્થા કાઢી હતી એની ઊની થાય.
અને ધ્રુવપણે કાયમ સાધી અવસ્થાનો નાશ થઈ ઉની અવસ્થાની ઉત્પત્તિ પાણીમાં, અને પાણી રજકણું છે. અગ્નિને લઈને પાણી ઊનું થયું એ વાત તદ્દન જૂઠી છે. મિથ્યા દ્રષ્ટિએ માને છે. આ જ્ઞાન તો પ્રજ્ઞાપન અધિકાર છે કે નહીં? સમ્યક જ્ઞાન જેમ હોય એમ જાણે, યથાર્થ જાણે કે સમ્યક જ્ઞાન વિપરીત જાણે. સમજાણું કાંઈ? હરે સાધુ એને તકરાર એવો તકલીફ ચશ્માથી આમ થાય. ભાઈ વાત જીણી બાપુ શું કહીએ, કોની યારે કહીએ વાત ચર્ચા કરો. લીમડી ચર્ચા કરો. ભાઈ અમે નથી કોઈ યારે વાત કરતા વિચાર, કારણ આ વાત તમને કહે બે હું અને સાંભળવા મળી નથી, બે ક્યાંથી તમે ચર્ચા કરો. જો તમારો લોકો એમ કે છે કાંદી સ્વામી વ્યવહારથી ધર્મ માનતા નથી, અમને તમે કાંઈક કહો છો, માટે શું છે એમાં માટે આપણે કોની અરે ચર્ચા કરીએ? આમાં સમજાણું કાંઈ? એક એકડાના વાતની ખબર ન મળે એની અરે ચર્ચા. અહીં તો કે આ ચશ્મો છે એની આ પર્યાય પરમાણુ છે. આ રચકણું એની સમય સમય પર્યાય ઉત્પન્ન થાય, આમ આવે અને આમ હતી એનો વ્યય થાય, એ એના પરમાણુને કારણે છે. આત્માને કારણે આત્મા આમ કર્યું માટે આમ થાય, ચશ્મો ચડે છે, વાતમાં માપજૂટ જાય એમ કે એ દાંડી ઉપર રહ્યો નથી. એ રચકણો પોતાની પર્યાયમાં પોતાને આધારે રહ્યો છે. એક એક રચકણમાં આધાર નામની શક્તિ છે, એ પોતાની પર્યાય પોતાને આધારે ત્યાં રહી છે, આને આધારે નહીં. આવો માર્ગ છે ભાઈ. હા સમજાણું કાંઈ? गाल में नहीं, सत्य झूठा छोड़ने की बात है. झूठी दृष्टि है, झूठी दृष्टि है. हाँ अभिमान है, मानता झूठी है, मानता झूठी मिथ्या शब्द है. मैं ऐसा किया, मैं इसका किया, ऐसा किया. हाँ मैं बहुत दया पालता हूँ, बहुत रक्षा करता हूँ, ऐसा मैं खाता हूँ, ऐसा मैं पीता हूँ, ऐसा मैं भोजन नहीं खपे, ऐसा नहीं खपे. क्या है? मिथ्या दृष्टि है. पर की पर्याय खपे न खपे लायो लायो कहां से? ક્યાં કેમ કે પરમાણુમાં પણ સમય સમય અવસ્થા ઉત્પન્ન થાય એને કારણે છે. એ પરમાણુ એને કારણે આવે છે અને જાય તો એને કારણે જાય છે. હું કે મેં આજ અર્થ છોડી દીધો, મિથ્યા દ્રષ્ટિથી મૂંડ છો. રચકણોની અવસ્થા ત્યાં આવવાની નહોતી પોતાને કારણે, એને ત્યાં કીધું મેં છોડી દીધી, પરનો સ્વામી થા જડનું. મિથ્યાતને સેવન કહે મને અપવાસ કર્યો મેં. લાંઘરણ કરી છે. સમજાણું કાંઈ? જોના પ્રદૂષણ ઠોકડાના ઠોકડા મિથ્યા ફેર્યા છે. અપ્પા છે અહીં 4 માર્ક્સ મણાના, ધૂળ માર્ક્સ મણાના, ધૂળ ખપશે એના માર્ક્સ મણા. બદને હવે જળની પર્યાય એનાથી થાય, એનાથી ઉપજે એની તો તને ખબર નથી. અને તું કે મેં અપવાસ કર્યો, શાનો અપવાસ તારો? સમજાણું કાંઈ? દ્રષ્ટિ મિથ્યા તો છે કે પરમાણુ મેં આજ ન છોડ્યા, મેં છોડ્યા, એને છોડ્યા નહીં. પદ્રવની પર્યાય મેં કરી, મેં છોડી. પદ્રવનો સ્વામી તું થાય. સમજાય છે કાંઈ? જે તારા અધિકારની વાત નથી તેનો તો અધિકાર તું હાથમાં લે છો. સમજાણું કાંઈ? આથી એમ કહ્યું કે શુદ્ધાત્માને પણ ઓલું સિદ્ધ કરીને બાજુબંધનો ઉત્તમ સુવર્ણ બાજુબંધથી ઉત્પન્ન થાય, વીટીથી નાશ થાય, તેવા શીખાથી ટકે. એમ સર્વ દ્રવ્યોને
ઉત્પાદવયથી ત્રણેયપણે જાણવું. આથી એમ કહ્યું શુદ્ધ આત્માને કેવળીને પણ અને શુદ્ધ ભગવાનને પણ ઉત્પાદવય ધ્રુવ અસ્તિત્વ, ઉત્પાદવય ધ્રુવ રૂપ અસ્તિત્વ કે જે દ્રવ્યનું લક્ષણ છે તે અવસંભાવી છે. સમજાણું કાંઈ? પરમાત્મા કેવળ જ્ઞાની પણ સમય સમય પોતાની નવી અવસ્થાથી ઉપજે. એ કેવળ જ્ઞાનની પહેલી પર્યાયથી વ્યય થાય, બીજી પર્યાય કેવળ જ્ઞાને ઉપજે અને ગુણ પણ ધ્રુવ રહે. ભાઈ કેવળ જ્ઞાન ઉપજે નહીં પર્યાય છે. વિશ્વાસ